આપણે કપડા જોડી સીવવાની હતી ત્યારે મારા ભાઈ નો મેળ આવે યાર. અત્યારે આમાં હાથમ આઈટમ ને 20 દી ની વાર છે ને 40 જોડી મારી પાસે પેન્ડિંગ માં પડે. તમારે સીવવા હોય તો હાથમ આઈટમ પછી મેળ આવે મારા ભાઈ. હો સર કઈક કરો ને આગુ પાછું. પણ આગા પાછામાં તમે બધા અમે છેલ્લે તમે બધા જાગો હો અત્યારે લગી તમે બધા ક્યાં વહી ગયા હતા યાર? અમારે પછી જવાબ દેવાના હોય ને એટલી બધી જોડી રાખીને બેઠા કેમ મેળ આવે? કયો તમે જ કયો. કાઈ વાંધો નહીં, માફ લઈ લો. હાથમ આઈટમ પછી હા હાથમ આઈટમ પછી તમે 100% તમે કયો એવી ગુગરા જેવી કઈ ઘટે નહીં એવી કરી દે. બરોબર શેઠ આપણે કેવા સીવા હે? એન્કર સીવા હે, નેરો સીવા હે, બુટકટ કે કઈ ટાઈપ નું તમારે? નેરો સીવવાની સર. નેરો કરવા કાંઈ વાંધો નહીં. હાલો લઈ લો શેઠ માફ. અહીં આવતા ને જરી કોરા એમાં શું છે હવે અમારે મેળ ન આવે એનું કારણ છે હાથમ આઈટમ પેલા અમે હે ને 40 જોડીનો સ્ટોક કરી નાખ્યો. અત્યારે અમારે નકરું સીવવાનું હોય, કોઈની જોડી અમે લેવી નહીં. સમજ્યા તમે? એમાં આખો દી ની 2 જોડીઓ સિવાય એમાં આ કાળા મોઢાળે લાઈટ નો ત્રાસ હાલતા હોય છે આ ગામડામાં, તમને ખબર તો છે. બાકી આ અમારે જેવું કામ તમને કોઈ કરીને દીશે નહીં, બાકી કઈ ઘટશે નહીં કામમાં. હો શેઠ જો તમારે અમારી દુકાને હે ને ફિનિશિંગ ની તો કાંઈ ઉપાધિ કરવાની નથી. ફિનિશિંગ આવશે 1 નંબર મારા ભાઈ. બરોબર અને જો અમારે જેવું કોઈ કામ કરીને દે આ ભાવમાં તો પછી પૈસા પાછા દઈ દેવાનો. કઈ વાતું હે યાર? એટલે શેઠ ઓલી આપણી જોડી થઈ ગઈ હયત જઈને મારા ભાઈ તમને જે તારીખ દીધી તારીખે અમે કામ કરીને દેવી જ તો જ મજા આવે, તો જ કસ્ટમર બંધાયેલા રહે. નકર જો ટાઈમે વસ્તુ ન દેવી ને તો પછી કસ્ટમર બીજી વાર આવે ને તમારી જોડી 2 દી પેલા કરી નાખી. કેટલા દી? 2 દી. લઈ જાવ હાલો. આવો શેઠ. આપણે કાપડની જોડી લેવાની. કાપડમાં તો તમે મારા ભાઈ કઈ ઘટે જ નહીં. તમે એકદમ પરફેક્ટ જગ્યા આ તમે ખાલી જોવા ખજાનો જોવો આપણી પાસે. તમે ખાલી પેટર્ન જોવો કાપડની અને હા ને મારા ભાઈ અહીંયા તમને સીવી દેવાનું છે અને ગામ કરતા સસ્તી સિલાઈ છે આપણી. હો તમે નામ તો સાંભળ્યું છે કદાચ ખુદામડામાં કૃષ્ણા સિલેક્શન. તો આ ભાઈ ને તો કાપડ ને સીવામણ બે આપણે રાખી લીધું છે. પણ તમારે કાપડ ને સીવડાવવા હોય કપડા તો ક્યાં આવવાનું? સાયલા સુદામડા રોડ, કોડા ચોકડી આપણી દુકાન એટલે કે કોબરા કલેક્શન ની બાજુમાં કૃષ્ણા સિલેક્શન સુદામડા.